ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ચેપ્ટર નંબર 5 સજીવના પાયાનો એકમ. હવે આપણે જોઈશું, આ બધું તો આપણે જોયું, મેદકોષ, અંડકોષ, ત્યાં સુધી તો આપણે જોઈ લીધું આગળના લેક્ચરમાં. હવે આપણે જોવાના છીએ એમના વિશે અગાઉ વધારે ડિટેલમાં. તેઓના વિશિષ્ટ કાર્યને સંબંધિત કોષોનો આકાર અને કદ હોય છે. એટલે કે એનું જે રુધિર છે, રુધિરનું કાર્ય અલગ છે, એટલે રુધિરની અંદર આવેલા કોષો પણ અલગ હોય છે. સરળ કોષ અલગ છે, અંડકોષ અલગ છે. એટલે કે જે કોષને જે કાર્ય કરવાનું હોય છે એ પ્રમાણે આપણે વિશિષ્ટ જે કાર્ય કરવાનું હોય છે એ પ્રમાણે એમાં કોષની રચના થયેલી હોય છે. હવે કેટલાક કોષો અમીબાની જેમ આકાર બદલાતા રહે છે અને ક્યારેક અમીબા ખબર છે કે ક્યારેક એ પોતાનું સંપર્ક સપાટી ક્ષેત્રફળ વધારી દે છે, મોટું થઈ જાય છે, તો ક્યારેક સંકોચાઈને એકદમ નાનું થઈ જાય છે. આવી રીતે અમીબાની જેમ કોષો પણ પોતાના આકાર હોય એ બદલાવતા રહેતા હોય છે. કેટલાક કિસ્સાઓમાં કોષનો આકાર ઓછા વધતા અંશે નિયત પ્રકારના કોષો માટે નિયત હોય છે. એટલે કે કેટલાક એવા કિસ્સાઓ છે, કે એમાં કોષનો આકાર વધતા ઓછા પ્રમાણે નિયત પ્રકારના કોષો માટે નિયત હોય છે. દાખલા તરીકે ચેતાકોષો, જે ફક્ત ચેતાતંત્ર જેનું કાર્ય કરે છે. જેમ કે આપણને જે કોઈ આવેદના ઉદ્ભવે છે, તમને કોઈ વેદના થાય છે તો ડાયરેક્ટ એ મગજ સુધી પહોંચાડે છે. જેમ કે તમે જો ગરમ તપેલીને અડકો છો તો ગરમ તપેલી ગરમ છે તે તમારા શરીરને શું કરે છે? નુકસાન કરે છે. તો એ ઝડપથી મગજ સુધી લઈ જાય છે અને મગજ એને ઓર્ડર આપે છે, સૂચના આપે છે કે એ ત્યાંથી તમે તાજી જશો, એટલે ત્યાંથી હાથ લઈ લો. એટલે એ શું કરે છે? પરિવહન તંત્ર કરે છે અને એનો લાક્ષણિક આકાર ધરાવે છે. કોણ? ચેતાકોષો. આર્યો આ જે દેખાય છે આ ચેતાકોષો. આ ચેતાકોષો છે એ મગજ અને કરોડરજ્જુ બંને વચ્ચે જોડાયેલા હોય છે, ત્યાં આવેલું હોય છે. હવે પ્રત્યેક જીવંત કોષ કેટલાક પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. હવે કેટલાક એવા જીવંત કોષ પણ છે, બરાબર છે, બધા જ સજીવની અંદર કે જે કાર્ય કરવાની ક્ષમતા ધરાવતા હોય છે. તે બધા જ સજીવોની લાક્ષણિકતા છે. કોણ? તો કે આ કોષ છે એ અલગ અલગ કાર્યો કરવાની એ બધા સજીવોની લાક્ષણિકતા છે. હવે જીવંત કોષ કેવી રીતે આ પાયાના કાર્યો કરે છે? આપણે જાણીએ છીએ કે બહુકોષીય સજીવો, જેમ કે મનુષ્યમાં શ્રમ વિભાજન થાય છે. શ્રમ વિભાજન એટલે કે એ લોકો શું કરે છે? મહેનત કરે છે. આનો અર્થ એવું થાય છે કે માનવ શરીરની અંદર વિભિન્ન ભાગો વિભિન્ન કાર્ય કરે છે. અલગ અલગ ભાગ છે, અલગ અલગ કાર્ય કરે છે. જેમ કે હાથ, પગ, આંખ, નાક, કાન, આમ અલગ અલગ ભાગો છે, અલગ અલગ કાર્ય કરે છે. હવે આપણે જોઈએ તો માનવ શરીરમાં હૃદય છે એ રુધિર પંપનું કાર્ય કરે છે. એટલે કે માનવનું જે શરીર છે એની અંદર હૃદય છે એ શું કામ કરે છે? હૃદય છે રુધિરના પંપનું કાર્ય કરે છે, રુધિરને આખા શરીરની અંદર પહોંચાડે છે. હવે જઠર છે એ ખોરાકનું પાચન કરે છે. આવી રીતે, બરાબર છે. તેવી જ રીતે આપણે એક કોષીય સજીવમાં પણ શ્રમ વિભાજન જોવા મળે છે. જેમ કે પ્રત્યેક કોષ કેટલાક વિશિષ્ટ ઘટકો ધરાવે છે અને જે કોષીય અંગિકા સ્વરૂપે હોય છે. પ્રત્યેક કોષ છે વિશિષ્ટ ઘટકો ધરાવે છે અને એની અંદર પાછી કોષીય અંગિકાઓ હોય છે. હવે પ્રત્યેક પ્રકારની કોષીય અંગિકા એક નિયત કાર્ય કરે છે. જેમ કે કોષમાં નવા દ્રવ્યોનું નિર્માણ પામે છે. હવે કોષ છે ને પ્રવાહીયુક્ત રાખવું હોય તો એની અંદર કોષરસ જરૂરી છે. એટલે કે કોષની અંદર પાછા નવા દ્રવ્યોનું નિર્માણ કરે છે. કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરી દે છે. એટલે કે જે આપણને નકામા છે, જે આપણા શરીરને બિનઉપયોગી છે, એને શું કરી દે છે? દૂર કરી દે છે. આવી રીતે અલગ અલગ કોષોની અંદર જે કોષ અંગિકા આવેલી હોય છે એનું કાર્ય કેવું હોય છે? અલગ અલગ હોય છે. કોષ આ અંગિકાઓને કારણે જીવવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે આ અંગિકાને કારણે જ સજીવો છે પોતાની જીવવાની ક્ષમતા ધરાવે છે અને બધા કાર્યો કરે છે કે જે કાર્ય કરવા માટે જે કોષીય અંગિકાની જરૂર હોય છે એમાંથી એ ઉત્પન્ન કરે છે. હવે આ અંગિકાઓ એકત્રિત થઈને પાયાનો એકમ બનાવે છે. એટલે કે આ જે અંગિકાઓ છે બધી જ ભેગી થઈને શું બનાવી દે છે? પાયાનો એક એકમ બનાવી દે છે અને તેને શું કહેવામાં આવે છે? કોષ કહેવામાં આવે છે. હવે કોષની વ્યાખ્યા કરીએ તો તમે શું લખશો? તો કે કોષમાં આ અંગિકાઓ અલગ અલગ અંગિકાઓ આવેલી હોય છે
આ અંગિકાને કારણે જીવન જીવવાની ક્ષમતા ધરાવે છે અને બધા કાર્યો કરે છે. અને આ અંગિકાઓ બધી એકત્રિત થઈ અને શું બનાવે છે? એક પાયાનો એકમ બનાવે છે. અને સજીવના પાયાના એકમને શું કહેવામાં આવે છે? કોષ કહેવામાં આવે છે. આમાં પાછી રસપ્રદ વાત તો એ છે કે બધા જ કોષો સમાન અંગિકાઓ ધરાવે છે. તેમના કાર્ય અને તેમના દ્રવ્યમાં કોઈ ફેર નથી પડતો. તો કયા સજીવમાં જોવા મળે છે અને તેનાથી ફેર પડતો નથી? બરાબર છે. એટલે કે જો આપણે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર બધા જ કોષોનું આપણે ઓબ્ઝર્વેશન કર્યું તો એમાં શું થાય છે કે બધા જ કોષોની અંદર બધા કોષો એક સરખા જોવા મળ્યા છે. એની અંદર બધા દ્રવ્યો પણ એક સરખા જોવા મળે છે. તો અલગ અલગ કાર્યો કેવી રીતે કરતા હશે? બરાબર છે. તો એ આપણને જોવા મળશે. એનાથી શું થશે? હવે જુઓ તો આપણને પ્રત્યેક કોષમાં મોટે ભાગે 3 લાક્ષણિકતા જોવા મળે છે. એ છે તમારી કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસ. બરાબર છે. યાદ રાખવાનું છે આ કઈ 3 લાક્ષણિકતાઓ છે? કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર. હવે આ બધી લાક્ષણિકતાઓને લીધે કોષમાંની બધી પ્રવૃત્તિઓ અને કોષની તેમના પર્યાવરણ સાથેની આંતરક્રિયાઓ શક્ય બને છે. તો ચાલો આપણે જોઈએ કે આ કેવી રીતે શક્ય બને છે. હવે આપણે અભ્યાસ કરવાનો છે કોષરસ પટલ અને કોષીય પટલનો. પટલ એટલે કે પડદો. આપણે જે ડુંગળીની અંદર 2 સ્લાઇડ વચ્ચેનો જે પટલ કહીએ છીએ એ શું કરે છે? એક આપણને સીમા બાંધી દે છે. બરાબર છે. લિમિટેશન છે ત્યાં સુધીની. એવી રીતે કોષનું સૌથી બહારનું આવરણ છે એને શું કહેવામાં આવે છે? કોષરસ પટલ. બરાબર છે. હવે જો આપણે આમાં જોઈએ તો આમાં જે બહારની દિવાલ દેખાય છે, જે છેલ્લી લાઈન છે જે આપણને સીમા બાંધે છે એને શું કહેવામાં આવે છે? કોષરસ પટલ. હવે તે કોષને બાહ્ય આવરણથી અલગ કરે છે. પર્યાવરણ એટલે કે પર્યાવરણ અને અંદર આવેલા જે હોય એ આપણે જોઈએ તો આપણા જે દિવાલ છે એની સીમા કઈ કઈ છે? તો કે 4 દિવાલ. એવી જ રીતે કોષની અંદર જે તમને ફરતો રાઉન્ડ જોવા મળે છે શું કહેવામાં આવે છે? કોષરસ પટલ. બરાબર. હવે પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. એટલે કે જો કોષરસ પટલમાં કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષની બહાર નીકળવાની મંજૂરી આપે છે. એટલે કે આ કોષરસ પટલ છે બરાબર. એક આપણે હોય ને ઓફિસ હોય, ઓફિસની અંદર બહાર જે વોચમેન બેઠો હોય એના જેવું કાર્ય કરે છે. એટલે કે અમુક જ લિમિટેડ વ્યક્તિ હોય એને જ અંદર આવવા દેશે, અમુક લિમિટેડ વ્યક્તિ હશે એને જ બહાર જવા દેશે. સમજ પડી ગઈ? તો એ પ્રમાણે બરાબર. તો અહીંયા કે શું કરશે કોષરસ પટલ? કે જે તત્વોની જેને એને જરૂર છે એને અંદર આવવા દેશે, પરંતુ જેની જરૂર છે એને બહાર જવા દેશે નહીં, અને જેની જરૂર નથી એને તરત જ બહાર જવા દેશે. બરાબર છે. હવે એટલે આ કોષરસ પટલ છે એ કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની અને કેટલાક કોષોને જ બહાર નીકળવાની મંજૂરી આપે છે. તે કેટલાક અન્ય દ્રવ્યોની ગતિશીલતાને પણ અવરોધે છે. એટલે કે અમુક એવા દ્રવ્યો છે બરાબર છે કે જે ગતિ કરીને ઝડપથી ગતિ કરતાં સીમાની બહાર જતા રહે. બરાબર. જેમ કે ઓફિસ છે એની અંદર કોઈ મસ્તી કરતાં બહાર જતા રહે, તો એવી રીતે જે ગતિશીલતા છે દ્રવ્યની એને પણ અવરોધે છે, એને પણ એ લોકો ના પાડી દે છે. હવે આથી જ કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. એટલે કે પસંદગીમાન, અમુકને જ સિલેક્ટ કરે છે એને જ જવા દે છે, અમુકને સિલેક્ટ કરે એને જ બહાર જવા દે છે. આમ કોષમાં દ્રવ્યોની ગતિશીલતા કેવી રીતે હોય છે? કેવી રીતે દ્રવ્યો કોષમાંથી બહાર જાય છે? કેટલાક દ્રવ્યો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન કોષરસ પટલમાંથી બહાર જાય છે. બરાબર. કેટલાક એવા દ્રવ્યો છે કે જે કાર્બન ડાયોક્સાઇડ અથવા તો ઓક્સિજન જેવા છે એ કોષરસ પટલમાંથી બહાર જાય છે, જે ક્રિયાને પ્રસરણ કહે છે. આપણે છીએ પાણી ઢોળાણું હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂર સુધી જતું રહે એટલે આપણે પાણી પ્રસરી ગયું એવું કહીએ છીએ ને. તો અહીંયા પણ શું કહે છે? કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન છે એ કોષરસ પટલમાંથી બહાર જતા રહે તો આપણે એ ક્રિયાને પ્રસરણ કહેવામાં આવે છે. આપણે પ્રસરણની ક્રિયાનો અભ્યાસ અગાઉના પ્રકરણોમાં કરી ચૂક્યા છીએ. હવે આપણે જોયું કે દ્રવ્ય વધુ સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ ત્વરિત ગતિશીલતા ધરાવે છે. હવે આવી જ કંઈક ઘટના કોષોમાં જોવા મળે છે. શેમાં? કોષોમાં. જ્યારે કોષમાં CO2 જેવા કેટલાક દ્રવ્યોનું સંકેન્દ્રણ વધે છે, એટલે કે
CO2 છે એ વધારે થઈ જાય છે, તો એને આપણે બહાર કાઢવો ખૂબ જ જરૂરી છે. જે કોષનો નિકાલ કરવો ખૂબ જ જરૂરી છે. જ્યારે કોષની બહારના પર્યાવરણમાં કોષમાંના CO2ના સંકેન્દ્રણની સાપેક્ષે સંકેન્દ્રણ ઓછું હોય છે, જ્યારે પર્યાવરણમાં CO2નું સંકેન્દ્રણ કેવું હોય છે, આની કરતાં ઓછું હોય છે, ત્યારે CO2ના સંકેન્દ્રણના તફાવતને લીધે કોષમાંનો CO2 બહાર નીકળે છે. બરાબર છે. હવે આના પછીનું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.